मैं महेश बंसल, अग्रवाल आकोटा गार्डन ग्रुप का प्रेसिडेंट, यहाँ पर आए हुए हमारे दोस्त और भाजपा के अग्रणी इन सभी का तहे दिल से स्वागत करते हैं। उनके साथ कॉरपोरेशन की टीम, मीडिया कर्मी और सभी भाई यजमानों का स्वागत करते हैं। ये ग्राउंड में अग्रवाल समाज, समस्त अग्रवाल समाज मिलके एक बहुत बड़ा प्रोग्राम करने जा रहे हैं। सभी देशवासियों को हम आमंत्रण देते हैं और ये बता के बहुत खुशी हो रही है कि यहाँ पर अग्रवाल समाज और आकोटा अग्रवाल गार्डन ग्रुप मिलके जो प्रोग्राम कर रहा है वो बहुत ही बड़ा आयोजन है और कल्पना नहीं कर सकते इतना बड़ा प्रोग्राम ये समाज और हम यानी अग्रवाल आकोटा गार्डन ग्रुप करने जा रहा है। तो सभी को हम लोग बहुत बहुत धन्यवाद देते हैं और भगवान श्री शंकर को भी हम ऐसा सोचते हैं कि उनकी बहुत कृपा हमारे पे बनी है, तो हम लोग ये प्रोग्राम कर रहे हैं। और ये बताते हुए बड़ी खुशी हो रही है कि और दूसरी बात कि तारीख 16/1/2026 से ये कथा शुरू होगी। इनके वाचक होंगे डॉक्टर प्रदीप मिश्रा, सीहोर वाले, और रोज लगभग 40 से 50 हज़ार लोगों का यहाँ पर भोजन प्रसादी होगा। जो भी भाई अपना सहयोग हमें देना चाहते हो वो सब हमें संपर्क करें। उनका मोबाइल नंबर आपको थोड़ी देर में बोर्ड में मिल जाएगा। धन्यवाद। अकोटा गार्डन अग्रवाल ग्रुप और समस्त अग्रवाल समाज द्वारा वडोदरा शहरना આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે 16 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથાવાચક શ્રી પ્રદીપ મિશ્રાજીની શિવપુરાણ જે મહાકથા છે તેની શરૂઆત થનાર છે અને તેને લઈને જ આજે તમામ લોકો આ લેપ્રેસી ગ્રાઉન્ડ પર ભેગા થયા છે કે જ્યાં ભૂમિપૂજન, ગણેશ પૂજા આજે પ્રારંભ સાથે જ આજે આ ગ્રાઉન્ડમાં કાર્યની શરૂઆત કરવામાં આવશે। અંદાજિત 1 લાખથી પણ વધારે જે શ્રોતાઓ છે, ભક્તો છે તે બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જેવું મહેશભાઈ જે મુખ્ય કથાના આયોજક છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે રોજ 40,000 જેટલા ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કર્યું છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે અગ્રવાલ સમાજ દ્વારા જે આ કથાનું આયોજન કર્યું છે તેમાં તમામ વડોદરાવાસીઓનો સહયોગ મળી રહ્યો છે અને ખાસ કરીને જે ડિપાર્ટમેન્ટ છે, પોલીસ તંત્ર, મ્યુનિસિપલ કમિશનર તંત્ર એટલે કોર્પોરેશન તંત્ર, જે પોલિટિકલ વિંગ છે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, શહેર વિધાનસભાના ધારાસભ્ય અને હાલના જે મંત્રી છે મનીષાબેન વકીલ, શહેર ભાજપ પ્રમુખ, આ તમામ લોકોનો પણ ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે આ કથાને લઈને। અને તમામ લોકોના સહયોગથી સમસ્ત અગ્રવાલ સમાજ અને અકોટા ગાર્ડન અગ્રવાલ ગ્રુપ ખૂબ ધામધૂમપૂર્વક, ભક્તિભાવપૂર્વક આ કથાની જે શરૂઆત છે તે કરશે અને તેને લઈને તમામ લોકોને અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે આવો અને કથા સાંભળો। અને બપોરના 2 થી સાંજના 6 થી 7 વાગ્યા સુધી આ જે કથા છે તે ચાલશે, એટલે તમામ લોકો જરૂરથી આ કથા સાંભળવા માટે પધારશો તેવા લોકોને હાર્દિક આમંત્રણ પણ અમે તમામ લોકો આપી રહ્યા છે। જય ભોલે। વડોદરા ધર્મનગરી, સંસ્કારી નગરી અને સાથે જે પ્રકારે આવનાર વર્ષમાં શરૂઆતના વર્ષમાં જ જાન્યુઆરી 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બપોરના 2 થી 5 દરમિયાન ગત વર્ષોમાં પણ આ જ ગ્રાઉન્ડ ઉપર લેપ્રેસી ગ્રાઉન્ડ જ્યાં શ્રી પ્રદીપ મિશ્રાજીની કથાનું આયોજન થયું હતું એ જ આયોજન ફરીથી લઈને અકોટા ગાર્ડન ગ્રુપ અને અગ્રવાલ સમાજ ફરીથી આવ્યું છે। આપણા નિર્દેશ અનુસાર આપ બધાને ધર્મપ્રેમી નગરીને તમામ લોકોને અહીંયા જોડાવા વિનંતી છે। આ બધા જ સેવા કાર્યમાં લાગીએ, સમયદાન આપીએ અને સહયોગી બનીએ। જે પ્રકારે કથાનું આયોજન છે એમાં કોઈ પણ પ્રકારની વિઘ્ન ન રહે એવું પણ અમે આયોજન વિચાર્યું છે। તમામ પ્રકારના પાસાનું અહીંયા વિસ્તૃત જાણકારી આવનાર સમયમાં આપવામાં આવશે। આજરોજ આ જગ્યા ઉપર ભૂમિપૂજન થઈ રહ્યું છે। ખૂબ આનંદની લાગણી સાથે તમામ લોકો જોડાયા છે।